નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આપણે બહુપદીઓનું ચેપ્ટર ચાલુ છે, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 જોઈ ગયા અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 જોઈશું। એમ કે સ્વાધ્યાય 2.2 નો પ્રથમ પ્રશ્ન કે x ની નીચેની કિંમતો માટે 5x - 4x + 3 અને તેનું મૂલ્ય આપણે મેળવવાનું છે। એટલે શું? એટલે અહીંયા આપણે જે બહુપદી આપેલી છે તે બહુપદીના સ્થાને જ્યાં જ્યાં x આવે છે ત્યાં ત્યાં આપણે અહીંયા જે આપણે કિંમતો આપેલી છે તે કિંમતો મૂકી અને આપણે આપેલી બહુપદીનું મૂલ્ય મેળવીશું। એમ કે તો જોઈએ અહીંયા પહેલા શું કરીશ, તો અહીંયા જે આ બહુપદી રહી તે અહીંયા ત્રણે જે કિંમતો રહી ત્યાં હું એ બહુપદીને હું લખી નાખીશ। અહીંયા આપણે જે ત્રણે કિંમતો આપેલી છે ત્યાં આપણે બહુપદી લખી નાખી। હવે જોઈએ પ્રથમ કિંમત, તો કે x બરાબર 0 લેવાનું। અહીંયા જ્યાં x આવશે ત્યાં આપણે 0 લેશું, એટલે કે બરાબરના બરાબર 5x, તો 5x છે ત્યાં x ના સ્થાને 0, પછી માઇનસ 4 ના 4 x નો વર્ગ, તો અહીંયા લખીશું 0 નો વર્ગ પ્લસ 3। 5 નો ગુણાકાર 0 સાથે થાય તો જવાબ શું આવે, તો કે 0, માઇનસ ના માઇનસ, પછી 0 નો વર્ગ આપેલો છે તો કે 0 નો વર્ગ 0 થશે અને 4 નો ગુણાકાર જ્યારે આપણે 0 સાથે કરીએ ત્યારે જવાબ શું આવશે, તો કે 0 જ આવશે। એમ કે અને પ્લસ 3 ના 3 એમ કે, તો અહીંયા આપણે જવાબ મળશે પ્લસ 3। હવે જોઈએ બીજો પ્રશ્ન, અહીંયા આપણે જ્યાં બહુપદી આપેલી છે ત્યાં x ના સ્થાને આપણે -1 મૂકીશું, તો બરાબરના બરાબર 5 અને x ના સ્થાને -1, પછી -4 અને x ના સ્થાને -1 અને 1 નો વર્ગ, પછી પ્લસ 3। હવે શું કરીશું, તો કે 5 નો ગુણાકાર -1 સાથે થશે તો જવાબ શું આવશે, તો કે -5 આવશે, તો અહીંયા લખીશું -5 એમ કે। પછી જોઈએ તો કે માઇનસ ના માઇનસ 4 ના 4 મૂકીશું। અહીંયા જો તો કે 1 કેવો છે, 1 માઇનસ છે અને તેનો વર્ગ આપેલો છે। જ્યારે 1 નો વર્ગ માઇનસ હોય તો જવાબ શું માઇનસ આવશે કે પ્લસ, તો એ આપણે જોઈએ તો અહીંયા લખીશું 1 માઇનસ ગુણ્યા -1 એમ કે 1 નો વર્ગ એટલે કે 2 વખત -1 આવશે, તો માઇનસ માઇનસ નિશાની ઉડી જશે અને જવાબ કેટલો આવશે, તો કે પ્લસમાં 1 આવશે। એમ કે અહીંયા લખીશું આપણે 1 અને પ્લસ 3 એમ કે, તો આ લખ્યું બરાબરના બરાબર કરીશું, પછી -5 ના 5 કરીશું, અહીંયા -4 અને 1, તો જવાબ આવશે 4 એકા 4 પણ કેવા માઇનસ, પ્લસ 3 ના 3 એમ કે। હવે જો મિત્રો -5 અને -4 તો જવાબ થશે -9 પ્લસ 3 એમ કે। ત્યારબાદ 9 માંથી 3 જાય એટલે 6 વધે, પણ જવાબ કેવો આવશે, જે મોટી સંખ્યા હોય ને તેની નિશાની અહીંયા લાગશે, તો અહીંયા આવશે -6 એમ કે, તો આ થઈ ગયો આપણો જવાબ એમ કે। હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, તો ત્રીજા પ્રશ્નમાં જ્યાં x છે ત્યાં x ના સ્થાને આપણે 2 મૂકીશું, તો બરાબરના બરાબર 5 અને x ના સ્થાને 2, -4 અને x ના સ્થાને 2 અને 2 નો વર્ગ પ્લસ 3। 5 દુ 10, માઇનસ ના માઇનસ, પછી 4 ના 4, 2 નો વર્ગ કેટલો થશે, 2 નો વર્ગ થશે 4 પ્લસ અને 3 મૂકીશું, બરાબરના બરાબર 10 પ્લસ અને 3 પ્લસ, તો 10 ને 3 13 થશે, તો અહીંયા લખીશું 13। 4 નો ગુણાકાર 4 સાથે થશે તો અહીંયા આવશે 16, પણ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, તો અહીંયા આવશે માઇનસ, બરાબરના બરાબર 16 માંથી 13 ને બાદ કરો એટલે 3 વધે, તો અહીંયા લખીશું 3, પણ નિશાની જે મોટી સંખ્યા હોય એની નિશાની લાગુ પડશે, તો અહીંયા આપણા 16 મોટા, તો નિશાની આવશે -3, તો જવાબ કેટલો મેળવો, તો કે -3। અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રથમ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ। હવે જોઈએ આગળનો પ્રશ્ન, સ્વાધ્યાય 2.2 નો બીજો પ્રશ્ન, નીચે આપેલી દરેક બહુપદી માટે P0, P1 અને P2 શોધો એમ કે। અહીંયા આપણને નીચે જે બહુપદીઓ આપેલી છે તેના માટે અહીંયા આપણે જે કિંમત આપી તે આપણે મેળવવાની છે એમ કે। પહેલા જોઈએ તો અહીંયા પહેલી બહુપદી, પહેલો પ્રશ્ન, તો એમાં શું, તો આ જે ત્રણે કિંમત રહી તે વારાફરતી મૂકી અને જે બહુપદી રહી તેનું મૂલ્ય આપણે શોધીશું। પ્રથમ પ્રશ્ન, અહીંયા જ્યાં જ્યાં મને y દેખાય ત્યાં ત્યાં હું 0 મૂકીશ, તો પહેલા અહીંયા 0 બરાબરના બરાબર y ના જગ્યાએ 0 અને 0 નો વર્ગ, માઇનસ ના માઇનસ અને અહીંયા આવશે 0, પછી પ્લસ અને અહીંયા આવશે 1, બરાબરના બરાબર 0 નો વર્ગ 0, પછી માઇનસ ના માઇનસ, 0 ના 0 અને પ્લસ ના
1 તો અહીંયા જો 0 0 ગયા તો અહીંયા શું વિધા તો માત્ર ને માત્ર 1 વિધા તો આ થઈ ગયો પેલો જે 0 હતો તેનો જવાબ હવે જોઈએ y ના સ્થાને આપણે 1 મૂકીશું તો અહીંયા લખીશું p y અને તેના સ્થાને 1 બરાબર ના બરાબર અહીંયા આવશે 1 નો વર્ગ માઈનસ 1 અને પ્લસ 1 બરાબર ના બરાબર 1 નો વર્ગ થશે 1 પછી માઈનસ 1 ના 1 અને પ્લસ 1 અહીંયા લખીશું તો જો 1 માંથી 1 જાય તો 0 અને પ્લસ 1 નો 1 તો જવાબ આવશે 1 હવે જોઈએ તો કે જ્યાં y છે ત્યાં આપણે 2 મૂકીશું તો અહીંયા p અને y ના સ્થાને 2 બરાબર ના બરાબર અહીંયા લખીશું 2 નો વર્ગ માઈનસ 2 અને પ્લસ 1 બરાબર ના બરાબર 2 નો વર્ગ કેટલો થશે તો 2 નો વર્ગ થશે 4 માઈનસ 2 ના 2 અને પ્લસ 1 થશે તો હવે જો મિત્રો પ્લસ 4 અને 1 પણ પ્લસ તો અહીંયા આવશે 5 અને માઈનસ 2 5 માંથી 2 જશે તો અહીંયા કેટલા આવશે તો અહીંયા આવશે 3 તો આ થઈ ગયો આપણો પહેલી જે બહુપદી હતી તેનો આપણો જવાબ મળી ગયો એમ કે હવે જોઈએ બીજી બહુપદી જ્યાં જ્યાં મને t દેખાય છે ત્યાં હું શું મૂકીશ તો 0 1 અને 2 તે વારા ફરતે મૂકી અને આ જે પ્રશ્ન રહ્યો તે હું સોલ્વ કરીશ તો અહીંયા જો પ્રથમ t ના સ્થાને હું 0 મૂકીશ બરાબર ના બરાબર 2 ના 2 પ્લસ તો કે 0 પ્લસ 2 અને 0 નો વર્ગ માઈનસ 0 નો ઘન એમ કે તમને કિંમત મેકતા આવડવી જોઈએ એમ કે કિંમત મેકવું એટલે દાખલો એકદમ આસાન થઈ જશે હવે જો મિત્રો અહીંયા બરાબર ના બરાબર પ્લસ 0 નો 0 પ્લસ અહીંયા 2 અને અહીંયા 0 નો વર્ગ આપને આપેલો છે તો 0 નો વર્ગ કેટલો થશે તો 0 નો વર્ગ 0 થશે અને 2 નો ગુણાકાર જ્યારે 0 સાથે કરીએ ત્યારે જવાબ કેવો આવશે તો કે 0 આવશે તો અહીંયા આવ્યા 0 પછી માઈનસ ના માઈનસ 0 અને તેનો ઘન આપેલો છે તો 0 નો ઘન તો કે 0 જ થાય તો અહીંયા લખીશું 0 તો અહીંયા આપણી પાસે માત્ર 2 વધ્યા છે તો અહીંયા લખીશું 2 હવે હું શું મૂકીશ તો કે હવે તો કે t ના સ્થાને હવે હું 1 મૂકીશ અને પછી આ દાખલાને સોલ્વ કરીશ તો બરાબર ના બરાબર 2 પ્લસ 1 પ્લસ 2 અને 1 અને 1 નો થશે વર્ગ માઈનસ 1 નો થશે ઘન એમ કે બરાબર ના બરાબર 2 અને 1 તો કે 3 પ્લસ ના પ્લસ 2 અહીંયા જો 1 નો વર્ગ આપેલો છે તો કે 1 નો વર્ગ 1 જ થશે એમ કે 1 ના વર્ગમાં કોઈ પણ ફેરફાર થશે નહીં એમ કે તો 1 નો વર્ગ 1 અને 2 નો ગુણાકાર 1 સાથે તો અહીંયા આવશે 2 માઈનસ ના માઈનસ 1 નો ઘન કેટલો થાય તો કે 1 નો ઘન 1 થશે અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ આપેલા છે તો કે માઈનસ અને પ્લસ તો કે માઈનસ લખ્યા અને 1 નો ઘન તો કે 1 તો અહીંયા લખીશું 1 3 ને 2 કેટલા થશે તો કે 5 અને માઈનસ 1 5 માંથી 1 જાય તો 4 વધશે તો આ થઈ ગયો આપણો 1 નો જવાબ હવે મૂકીશું t ના સ્થાને આપણે 2 તો અહીંયા લખીશું 2 બરાબર ના બરાબર પછી 2 પછી પ્લસ અહીંયા લખીશું 2 પ્લસ 2 અને અહીંયા લખીશું 2 નો વર્ગ માઈનસ અહીંયા લખીશું 2 નો ઘન બરાબર ના બરાબર 2 ને 2 તો કે 2 ને 2 4 થઈ ગયા પ્લસ ના પ્લસ અહીંયા જો 2 ના 2 ને 2 નો વર્ગ તો કે 2 નો વર્ગ 4 પછી માઈનસ ના માઈનસ અહીંયા 2 નો ઘન તો 2 નો ઘન થશે 8 તો અહીંયા લખીશું 8 એમ કે શા માટે માઈનસ અને અહીંયા પ્લસ તો અહીંયા આવ્યા માઈનસ અને અહીંયા આવી ગયા 8 બરાબર ના બરાબર 4 4 ના 4 લખીશું પ્લસ ના પ્લસ અને 2 નો ગુણાકાર 4 સાથે તો 2 ચોક 8 તો 8 ના 8 અને માઈનસ ના માઈનસ અને 8 ના 8 એમ કે હવે શું થશે અહીંયા 8 માઈનસ 8 તો 8 માંથી 8 જાય એટલે અહીંયા આપણી પાસે કંઈ પણ વધશે નહીં તો અહીંયા કેટલા વધે તો અહીંયા વધે 4 તો આ થઈ ગયો જવાબ એમ કે પ્રશ્ન 2 નો ત્રીજો પ્રશ્ન તો એમાં આપણે અહીંયા જ્યાં x આપેલો છે ત્યાં x ના સ્થાને અહીંયા વારા ફરતી ત્રણેય કિંમત મૂકી અને આપણે મૂલ્ય શોધીશું તો અહીંયા હું પહેલાં લખીશ p ઓફ x છે ત્યાં આપણે મૂકીશું 0 બરાબરના બરાબર x ના સ્થાને મૂકીશું 0 અને 0 ની 3 ઘાત તો 0 ની 3 ઘાત તો જવાબ આવશે 0 હવે શું મૂકીશ તો હવે હું મૂકીશ 1 બરાબરના બરાબર અને 1 ની 3 ઘાત તો જવાબ આવશે 1 એમ કે ત્યારબાદ હું મૂકીશ અહીંયા મૂકીશ 2 અને 2 ની અહીંયા 3 ઘાત તો 2 ની 3 ઘાત થશે તો 2 ની 3 ઘાત શું થશે તો 2 ની 3 ઘાત 8 થશે આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ કે તો 2 ની 3 ઘાત તો 2 રહ્યા તે 3 વખત ગુણાકારમાં આવશે તો અહીંયા 2 દુ 4 અને 4 દુ 8
તો અહીંયા જવાબ આવશે 8. તો હવે જોઈએ 2.2 અને એનો બીજો પ્રશ્ન અને એનો ચોથો પ્રશ્ન એટલે કે છેલ્લો દાખલો. તો અહીંયા આપણે જ્યાં x આપેલો છે તે xના સ્થાને અહીંયા વારાફરતી 3 કિંમત મૂકીએ અને આપણે આ જે પ્રશ્ન રહ્યો તે સોલ્વ કરીશું. તો પહેલાં હું મૂકીશ 0. તો અહીંયા જો p ઓફ x છે ત્યાં આપણે મૂકીશું 0 બરાબરના બરાબર xના સ્થાને 0 અને અહીંયા આવશે -1. ત્યારબાદ 0 પ્લસ 1 બરાબરના બરાબર 0 અને 1 તો અહીંયા આવશે -1. ત્યારબાદ જોઈએ 0 અને +1 તો અહીંયા આવશે 1. કેવો તો કે પ્લસમાં 1 આવશે. હવે જુઓ મિત્રો તો અહીંયા શું થયું, અહીંયા જે બંને સંખ્યા રહી ને તે ગુણાકારમાં આપેલી છે. અહીંયા આપણે સરવાળો કે બાદબાકીનું કોઈ રિલેશન આપેલું નથી અને બંનેમાં કાઉન્સ આપેલો છે. એટલે કાઉન્સનો મતલબ જ એ કે આપેલ સંખ્યા કેવી તો ગુણાકારના રિલેશનમાં છે એમ કે. તો અહીંયા આપણે કરીશું 1નો ગુણાકાર 1 સાથે તો જવાબ આવશે -1. કેવો આવશે તો -1 આવશે. શા માટે તો આ સંખ્યા માઇનસ અને આ સંખ્યા પ્લસ તો જવાબ આવશે -1. હવે આપણે તો કે જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીશું. અહીંયા p મૂકીશું 1 બરાબરના બરાબર 1 - 1 અને અહીંયા કરીશું 1 + 1. ત્યારબાદ જોઈએ બરાબરના બરાબર 1 માંથી 1 જાય તો 0 અને 1 + 1 તો અહીંયા થશે 2 એમ કે. હવે જો 0નો ગુણાકાર 2 સાથે કરીશું તો જવાબ કેવો આવશે તો કે 0 આવશે એમ કે. તો અહીંયા આપણો જવાબ 0 થઈ જશે. 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ હંમેશા 0 જ આવશે. તો અહીંયા બીજાનો જવાબ આવ્યો 0. ત્યારબાદ જોઈએ હવે મૂકીશું આપણે 2. તો અહીંયા જોઈએ તો કે 2 - 1 અને અહીંયા 2 + 1. 2 માંથી 1 ને બાદ કરો તો કેટલા વધ્યા 1. અહીંયા કૌંસમાં 2 + 1 તો અહીંયા આવશે 3 એમ કે. 3 × 1 = 3 તો આ થઈ ગયા 3 એમ કે. અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 અને એના આપણે પ્રથમ 2 પ્રશ્ન જોઈ ગયા. તમારા જે મિત્ર હોય ફ્રેન્ડ સર્કલમાં તેના સુધી આપણા વિડીયોને પહોંચાડો અને આપણી આ જે ચેનલ રહી તેને સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે અવારનવાર આવા જે વિડીયો રહ્યા તે તમને મળતા રહેશે અને અહીંયાથી જ તે તમે ધોરણ 9ના જે તમામ ચેપ્ટર છે તેનો અભ્યાસ તમે કરશો એમ કે. અને આપણે ટેસ્ટનું પણ આયોજન કરીએ છીએ એમ કે, જેનાથી ટેસ્ટ તમે આપો એટલે તમને તમારું મૂલ્યાંકન કરવાનો અવસર મળે એમ કે. તમને ખબર પડે કે મને કેટલું આવડે એમ કે. તો એ ટેસ્ટના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો એમ કે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો અને બીજા આવા વિડીયોમાં ફરીથી મળીશું. અને તમે કમેન્ટ કરજો કે તમને હવે કેવા વિડીયો જોઈએ છે એમ કે, કયા વિષયના વિડીયો જોઈએ છે. માત્ર ને માત્ર ગણિત નહીં, કોઈ પણ વિષયના વિડીયો હશે એ પણ આપણે બનાવીશું. તો બીજા વિડીયોમાં ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.